રાજકોટ જિલ્લા ઉપલેટા નગરપાલિકા દ્વારા જવાહર સોસાયટી પાસે આવેલા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બાજુમાં નગરપાલિકા મેદાનમાં લોકોની સુખાકારી માટે એક સ્વિમિંગ પુલ બનાવવાનું વર્ષ 2021માં 2 કરોડ 80 લાખ ખર્ચે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે આજે 4.5 વર્ષ થયા છતાં પણ હજુ સુધી ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલથી વંચિત રહ્યા। ઉપલેટા નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે કોલેજની બાજુમાં જ વિશાળ અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું, તેમજ 2021માં ઉપલેટાની સ્વસ્તિક કંપનીને 2 કરોડ 80 લાખના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આજે 4.5 વર્ષ ઉપર થઈ ગયું હોવા છતાં પણ ઉપલેટાના લોકો સુવિધાથી વંચિત રહ્યા। સ્વિમિંગ પુલ માટે ગ્રાઉન્ડમાં 2 નાના મોટા સ્વિમિંગ પુલ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। ચોમાસામાં પડેલા વરસાદના કારણે સ્વિમિંગ પુલમાં પાણી દુર્ગંધ મારી રહ્યું છે। સ્વિમિંગ પુલના બાથરૂમો ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ઉપલેટાની જનતા મહેનત અને પરસેવાથી ભરેલા ટેક્સના રૂપિયા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્વિમિંગ પુલમાં તળાવમાં પાણીમાં શેવાળ જામી ગયા છે, અંદર ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે। આ વિકાસલક્ષી સ્વિમિંગ પુલ ક્યારે લોકોની સુખાકારી બનશે તે ચર્ચાઈ રહ્યું। ઉપલેટા નગરપાલિકા બાંધકામ એન્જિનિયર દ્વારા મીડિયાને કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2021માં કોરોનાના કારણે આ કામ બંધ કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા સ્વસ્તિક કંપની કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવવામાં આવી અને સ્વિમિંગ પુલ હાલ તૈયાર થઈ ગયા છે, જેમાં ફક્ત રિનોવેશન બાકી રહ્યું છે, જે આગામી 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે। જે તે સમયે 2021ની અંદર નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સ્વિમિંગ પુલ જીમના કામગીરીનું પેકેજ ટેન્ડર કરી અને સ્વસ્તિક બિલ્ડર્સને કામગીરી સોંપવામાં આવે। જે તે સમયે ભાવના વિવાદો તેમજ કોરોના કાળના દરમિયાન કામગીરી થોડી ધીમી થયેલ, તે અનુસંધાને અમો દ્વારા એજન્સીને નોટિસો પણ પાઠવવામાં આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે। હાલની સ્થિતિ હજી કામગીરી પૂર્ણ થયેલ નથી। સ્વિમિંગ પુલની અંદર લાદીનું કામ, શેડ બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ કરી અને 2 મહિનાની અંદર આ સ્વિમિંગ પુલનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે। સ્વિમિંગ પુલ ક્યારે બનાવવામાં આવ્યો અને તેમનો કેટલો ખર્ચ હશે? મેં જેમ વાત કરી તેમ 2021 એન્ડિંગમાં આખા પેકેજ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો, પણ જે તે સમયે કોરોનાના કારણે અને થોડીક એજન્સીની ધીમી ગતિના કારણે કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી, પરંતુ આ માટે નગરપાલિકા દ્વારા એજન્સીઓને નોટિસ આપી અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે જાણ કરેલ છે અને ખર્ચ કેટલો છે? અને 2 કરોડ 80 લાખના ખર્ચે આ સ્વિમિંગ પુલનું કામ આપણે સ્વસ્તિક બિલ્ડરને સોંપેલું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 4.5 વર્ષથી સ્વિમિંગ પુલની કામગીરી ચાલુ છે। ચોમાસામાં અહીં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો। નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલથી સુવિધાથી વંચિત રહ્યા। નગરપાલિકા દ્વારા તાત્કાલિક સ્વિમિંગ પુલની કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી। લગભગ 4 થી 5 વર્ષ જેવો સમય આ કામ કરવામાં વીતી ગયો છે અને હજુ સુધી 5 વર્ષ થયા હોવા છતાં આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। આની અંદરમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય છે। 2 કરોડ 80 લાખ જેવી રકમનું આ સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ સમયગાળો ખૂબ જ મોડો થઈ ગયો છે અને અત્યારે પાણી પણ અત્યારે ચોમાસાનું એમનેમ ગંદકી ભર્યું છે। શું કહેશો? આપ જોઈ શકો જ છો કે કેટલી ગંદકી છે, પાણીથી ભરેલું પણ છે અને ગંદકી પણ છે અને આ ભ્રષ્ટાચારથી ઘેરાયેલો આ સરકારે આની ઉપર નગરપાલિકા તંત્રને અને કોન્ટ્રાક્ટરની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તુરંત આ કામ શરૂ કરી અને તાત્કાલિકના ધોરણે આ કામ પૂર્ણ કરવું જોઈએ અને ઉપલેટાની જનતાને આ સ્વિમિંગ પુલનો લાભ મળવો જોઈએ।